જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. હવે એવું કીધી હતી કે પરમાત્મા આપણી અંદર જ રહેરા હા ને આપણી યુગે યુગથી એ ભેગ જ હાલ્યા આવી રહ્યા, હવે એક જ ખોળિયામાં રહી રહ્યા, હવે તો આપણે એને કીધી મળી કા નથી શકતા. પરમાત્મા પ્રભેદ હોય તો મળવા આમ કેમ એટલે બધું યુગના યુગ વહી ગયા એમ ને. હવે એટલે કે સંતો ને બધા શાસ્ત્ર ને એમ કહે કે પરમાત્મા મેળવવું તો એટલું કઠિન નથી, પણ પરમાત્માને મેળવવાની ઈચ્છા જાગી ને, એ ઈચ્છા જાગી એ આપણે માટે આપણે એ પરમાત્માને આપણે એવી ઈચ્છા જ નથી જાગતી કે પરમાત્માને મેળવી. એવી એ પરમાત્માને મેળવવાની જે ઈચ્છા થાય, એવી ભાવના થાય, એ તડપણ થાય તો પરમાત્મા તો કઈ દૂર નથી. પણ જન્મો જન્મથી આપણે એની ભૂખ જગાવી પરમાત્માને મેળવવાની, એ કઠિન. એના માટે કે પરમાત્માને મેળવવાની જે ભૂખ કઈ જાગી, એટલા માટે કહે કે સંતો કે શાસ્ત્રને તમે સત્સંગ સાંભળો ને, સંતોને સાંભળો ને, નામ જપ કરો ને પરમાત્માને. એટલે આપણે શું થયું કે આપણે માયામાં માયાના દલદલમાં અનેક જન્મોથી આપણે ફસાતા હોય. આપણી અનેક ઈચ્છા અને કામના જ આપણા મનમાં જુઓ ને, આપણે ખબર છે કે પરમાત્મા આંખ મીચાતા આપણે ભેગું કઈ જ નથી આવનારું, પણ આપણે આમ અંદરથી જઈને આપણે વિચારીએ તો કેટલી કામના હોય, કેટલી ઈચ્છા હોય, એની મેળવવામાંથી જ આપણે ઊંચા નથી આવતા. પરમાત્માને મેળવવાનું તો આપણે પરમાત્માથી માગીને, પરમાત્માને હજી કદી આજ સુધી માગ્યું જ નથી. હજી આપણે ગમે એટલું સાંભળતા હોય, પણ તો પેલું પ્રાધાન્ય તો આપણે અહીંયા કને આપણે માયાનું જ હોય. સામાન્ય આપણે જોઈ તો જો આપણું બાળપણ હતું 20-25 વર્ષ આપણે બાળપણમાં જતા રહીએ, પછી 25 વર્ષથી 45 વર્ષ સુધી એમ કે પેલું ભણવામાં ગયું, પછી એમ થયું કે આ બધું એને પોતાનું જીવન સેટલ કરવામાં જાય, મારા લગ્ન કરે, પછી ધંધા માટે ડિગ્રી મળે ને, પછી કમાવા માટે ને કમાઈને એમ કે કેટલી મહેનત કરીને માણસ સેટ થાય ને સફળતા મેળવે તો કેટલી કાઠી. માંડ 45-50 વર્ષે માણસ સેટ, 45 વર્ષ માંડ સેટ થઈ રહે તો એ માણસને એમ થાય આટલી મહેનત કરીને જે મેળવી મેં તો હું તો 4 વર્ષ શાંતિથી ભોગવું હું એમ. એટલે એ ભોગવવાની ઈચ્છામાં અને બધાને એ કરવામાં જ આપણી જિંદગી પૂરી થઈ જાય. પેલું આપણું સેટલ કરવામાં આપણે એમ થાય કે આમ કરું તો સેટ થવું, આમ કરું તો મને સફળતા મળે, આમ કરું તો સફળતા મળે. પરમાત્માને આપણે એમ નથી કે એને યાદ નથી કરતા, એના માટે જપ તપ નથી કરતા કે દાન પુણ્ય નથી કરતા, એ બધું કરી રહ્યા એમ. પરમાત્માથી આપણે આખી જિંદગી માગતા હોય. પરમાત્માને માગવું એ તો બહુ જ કઠિન વાત છે. એ તો આપણે સામાન્ય માણસ શું, પણ કોઈ સંતો મહંતો ગમે એટલું કર્યું પાછા એમાં ફસાઈ જાય. ઘરેથી તો બિચારા નીકળી પડે મારે પરમાત્માને મેળવો એમ કરીને સંન્યાસ લે રહે, પણ સંન્યાસ લઈને ગમે તે જાય તો પછી એમ ત્યાં બીજાનું જે જુએ ને કે મોટા મોટા જે આશ્રમ એનું કેટલું મન, એનો કેટલો મર્તબો, એની કેટલી પૂછા થાય. આપણે સામાન્ય રખડતા તો બીજાના આશ્રય રહેવું પડે, એમ કરીને પોતે પછી એના આશ્રમ ઉભા કરે ને એના માટે એને ધનની માયાની અવસ્થા પડે. એટલે ધીમે ધીમે એમ કે જેને એને પૈસા દે એના તરફ એનું વલણ વધારે રહે, એટલે એ દાનપુન ઉપર વધારે ભાર મૂકે. એમ કરીને એટલે એમ કે જેને મારું કલ્યાણ કરી લેવું, મને પરમાત્માને મેળવવું હોય, જેવું સુખ આવે કે દુઃખ આવે એની મારે કોઈ ચિંતા નથી, પણ આ જન્મમાં પરમાત્મા તું જી દઈશ મને, પણ મને મારું આત્માનું કલ્યાણ કરી લેવું એવું માગ્યા વાળું તો કોક જ સંતો મહંતો આપણે ગણ્યા શૂન્ય આવ્યા. આપણે જેની દ્રષ્ટા દે તો એ જ 15-20 કે જે સંતો થઈ ગયા, એના જ આપણે દ્રષ્ટા દઈ રહ્યો ને. એટલે એમ કહેવાય કે પરમાત્માને મેળવવો તો એટલો કઠિન નથી કે જેટલી એને મેળવવાની ઈચ્છા થવી કઠિન એમ કહેવાય. એમ કે આપણે ભૂખ લાગે ને તો ભોજન દેવા વાળા તો ઘણા માણસ છે એમ કે તમને એમ કે મને ભૂખ લાગી મને જમવું હોય તો, પણ ભૂખ લગાડવી એ મોટી વાત છે ને. આપણે ભૂખ તો આપણે લગાડવી પડી કે પ્યાસ આપણે લાગે તો એમ કે પાણી દેવા વાળા તો ઘણા, પણ પ્યાસ આપણા અંદરથી જાગવી ખપે. એટલે એમ કે પરમાત્મા પ્રાપ્તિ કરવી એટલી કઠિન નથી. એ બધા ઉદ્ધવે પરમાત્માને પૂછ્યું કે ભગવાન એ પરમાત્મા તમને મેળવવો તમે કેમ મેળવી શકી, ક્યાં મેળવી શકી, કેવા સ્વરૂપે તમે અમને મળો એમ. પરમાત્મા એમ કીધું કે મને મેળવવું એટલું કઠિન, આ બધા સ્વરૂપ મારા.
એ જીવ સમજે છે કે મેં એમ કીધું કે એક એક કણમાં કે ગમે તે પશુ પક્ષી માણસ બધામાં મારા સ્વરૂપે તો હું તમને મળેલો જ હું, પણ તમારી જેવી દ્રષ્ટિ થશે ને એવી તમને સૃષ્ટિ લાગશે. હું તો વારંવાર કહું છું, સંતો કેરા, શાસ્ત્ર કેરા, વેદ બધા કેરા, એક કોહમ બહુ શ્યામ, હું જ બધા રૂપમાં હું. તમે જ્યાં તમે જીવો તમે ભાવ કરશો. હજી એને એમ નથી કીધું હું આવા સ્વરૂપે તમને મળીશ, તમને જ્યાં ભાવ થાય ત્યાં ઈ સ્વરૂપે હું તમને મળીશ એમ. એટલે એને કીધું હું એ ભગવાન કે બધે નથી, આ બધા મારા સ્વરૂપે, પણ એવી જ અહીંયા આપણી દ્રષ્ટિ બદલે અહીંયા આપણે પરમાત્મા મળે. એ દ્રષ્ટિમાં તો શું કે આપણે દેહ ભાવમાં અહીંયા જઈએ, આપણે દેહ ભાવથી જોઈએ તો આપણે રાગ દ્વેષ થાય, ને રાગ દ્વેષ થાય એટલે તો કદી આપણે પરમાત્મા સુધી તો પહોંચી જ ન શકી, એ દેહ ભાવથી જોઈ રહ્યા. એટલે એમ કરે કે ઉત્તમ આત્મજ્ઞાને બ્રહ્મ જ્ઞાને એના માટે આપણે અંતર્મુખ થવું પડે. જ્યાં સુધી પરોક્ષ જ્ઞાન હશે ને ત્યાં સુધી આપણું કલ્યાણ નથી થનારું. પરોક્ષ જ્ઞાન એટલે બીજેથી આપણે મેળવીને સાંભળીને જાણી ત્યાં સુધી આપણું કલ્યાણ નહીં થાય. જે અપરોક્ષ જ્ઞાન થશે, અંદરથી જે જ્ઞાન ઉત્પન્ન થશે એને આપણે એમ કરે કેટલા માટે કરે કે તમે એમ કે આમ શ્વાસે શ્વાસે અંદર અંતર્મુખ થાવ. અંતર્મુખ થાવ એટલે શ્વાસ ઊંડા કરો ને છોડો, ઊંડા લો ને છોડો. સોહમ કરતા એ સોહમ વસ્તુ એવી એક ઈ મંત્રના જપમાં એ પ્રાણવાયુના એ આપણે અંતર્મુખ જે પ્રાણ લઈને એમાં જે આપણે જશું તો આપણે સત્વગુણનું પ્રાધાન્ય આવશે. એ સત્વગુણનું પ્રાધાન્ય આવશે, એનાથી આપણે અંદર આપણું જ્ઞાન પ્રગટ થશે. ને જ્ઞાન પ્રગટ થશે એ આપણું કલ્યાણ કરશે. કે તું આ અનેક જન્મોથી તું આ કરી દો એ તારું કલ્યાણ કરવા વાળી વસ્તુ નથી. તારું કલ્યાણ તો એમાં છુપાયેલું કે તું આ બધા સ્વરૂપી પરમાત્માના એ જઈ તું સમજીશ તો તું રાગ દ્વેષથી પર થઈશ એમ. એ પછી ભક્ત એમ કર્યું કે બધું માનેજી મારા સાથે હું તો બધાથી સારું કરવા ઈચ્છું, પણ ઈ મારા હાથે કોઈ ખરાબ વર્તન કરે, કોઈ દુશ્મન હોય તો એના હાથે એનામાં મને તમારું દર્શન કરવાના. પરમાત્મા કીધું કે મેં એમ જ કીધું ને તને જેવા ભાવથી તું ભજે એવા ભાવથી તને ભજવાનું એમ. ભગવાન કે મારો એ જ ન્યાય, આપણે જેવા ભાવથી આમલા માણસ જેવું વર્તન હોય એવું આપણે વર્તન કરવાનું, અંદરથી જ પરમાત્મા છે એવો ભાવ રાખવાનો એમ. એટલે કે જે એવો ભાવ જ્યાં સુધી આપણા અંદર નહીં આવે ત્યારે ગમે એટલા જન્મ થશે તો આપણું કલ્યાણ થનારું નથી. આપણે ગમે એટલો પુણ્ય કરશું તો સ્વર્ગ જવાશે, પણ એ સ્વર્ગનું સુખ એવું છે કે પૂરું થતા પાછું આપણે અહીંયા આવવું પડશે. જ્યાં સુધી આપણે આપણા આત્માને નહીં જાણીએ ત્યાં સુધી આપણું કલ્યાણ થનારું જ નથી. પણ પરમાત્મા પ્રાપ્તિ એ જીવનનું આપણું મુખ્ય હેતુ હોવો ખપે. તો તમને આપણે બીજી ગીતામાં એમ કે તમને બીજી અલગ કંઈ પૂજા કરવાની જરૂર નથી, અલગ કંઈ સેવા કરવાની જરૂર નથી. આપણો જે પરિવાર એ બધામાં પરમાત્મા છે. આપણું બાળક એમાં પરમાત્મા, આપણો પતિ એમાં પરમાત્મા, આપણું ઘર આપણું જે કુટુંબ પરિવાર એમાં બધું પરમાત્મા. જે આબોલા જીવ બધા તમે જે જીવ જુઓ એમાં મારો ભાવ કરીને તમે જો એનામાં બચશો તમે તો તમે મને પામી શકશો. પણ તમે અમારું બાળક કે મારા પતિ કે મારો પરિવાર એનામાં જો મોહથી તમે એનું કામ કરશો તો એ તમારું બંધન. ને જો મને પરમાત્મા ભાવથી તમારી દ્રષ્ટિ બદલશે એવું જે અંદરથી તમને જ્ઞાન ઉત્પન્ન થશે કે આ બધા સ્વરૂપ પરમાત્માના, આ સૃષ્ટિ બધી પરમાત્માની, આપણે જે કર્મ કરી રહી પરમાત્મા માટે જ કરી રહી. પણ એવું જ્ઞાન આપણે જે અંદરથી ઉદ્ભવશે, અંદરથી શ્વાસ ઊંડા લેશું એમાંથી જ ઉત્પન્ન થઈ. હા, શ્વાસ ઊંડા લેવાનો એટલે મતલબ કે આપણે એમ કે અંદરથી સોહમ તું ઈ જ હું હોઉં ને હું ઈ જ તું હોઉં ઈ ભાવમાં જવાનું હોય. એટલે ઈ જે પરોક્ષ જ્ઞાન કે નહીં કહેવાય કે બહારનું જ્ઞાન આપણે સાંભળીએ, આપણે બહારે બધું કરીને એમ નથી કરતા, દર નથી કરતા, પૂન નથી કરતા, સેવા નથી કરતા, બધું કરીને જપ તપ બધું કરીને એમ. પણ આપણે દેહ ભાવથી કરીને, દેહ ભાવથી કરી તો એ પુણ્ય બનેલું એમ, એ માયાકૃત બનેલું. એટલે એ માયામાં પાછી આપણે ભાવ જાગેરો ને એમ કે મારું ને તારું થારું એમ. એટલે એ દ્વૈત વસ્તુ છે કે હું અલગ ને પરમાત્મા તું અલગ એમ. તો પછી ઉદ્ધવ એમ કીધું તો અમે તો તમારા ભક્તનું તો કદી કલ્યાણ નહીં થાય એમ. તો એમ કીધું તો પછી એને એમ રસ્તો રાખ્યો કે જી હોય તું કર્મ ભલે કર પણ તું ફસાઈશ નહીં માયામાં, પણ તું મને અર્પણ કર. બીજો રસ્તો એને કીધું ગમે તે તું કર્મ કર એમ, દાન કર કે પૂન કર કે સેવા કર કે ગમે તે સૃષ્ટિનું કર્મ કર. તો એમ કે પરમાત્મા જીવ કર્મ કર્યું તમારે સંસારને અર્પણ કરવું તો તારને બંધન નહીં થાય.
નકર આ બંધનનો કોઈ જ અંત નથી. કારણ કે માયા વસ્તુ એટલી મારી અજડે કે મારી માયાને સમજવી ને મારી માયાને તરવી એ તો કોક જ વિરલાએ સમજી હશે. અનેક જન્મોથી એક જ ધર્મ રહેવા છતાં આપણે પરમાત્માને ઓળખી નથી શકતા અને પરમાત્માને પામી નથી શકતા. પણ એવું જ્ઞાન આપણી અંદરથી તઈ આવે કે નહીં ગુરુની કૃપા થાય, આપણે ગુરુ પર એટલો વિશ્વાસ આવે, એટલું શ્રદ્ધા આવે કે બસ એ જ શ્રદ્ધા એક એવી જ હોય કે ના મારું કલ્યાણ મારા ગુરુ જ કરશે. ની જે જન્મે જેથી સમજણ પડી ત્યાં સુધી અંત સુધી એક જ આપણી શ્રદ્ધા, એક જ વિશ્વાસ. આપણે જઈ તકલીફ આવે કોઈ આવે તો બસ આપણે ગુરુમાં જ વિશ્વાસ હોય કે ના મારા ગુરુ મારું જ કલ્યાણ જ કરશે. સારું થાય તો જ કલ્યાણ જ છે, ખરાબ થાય તો કલ્યાણ છે. આજ મારે પડતી તો કલ્યાણ છે, ચડતી તો મારું ગુરુ જ કલ્યાણ કરશે. એવી જ ભાવનામાં આપણે એક જ ભાવમાં જઈ આપણે રહેશું, કઈ એનો અંત આવશે. નકા જન્મ મરણના ચક્કરનો કોઈ જ અંત નથી. બીજી પરોક્ષ જ્ઞાન ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી. જઈ અપરોક્ષ જ્ઞાન આવશે. આપણે એટલે જ કીધું કે સામાન્ય માણસને એટલે જ એમ ભક્ત ગુરુ એમ કહેવાય કે તમે જપ કરો, જપ કરો. જપ કરવો એટલે પરમાત્માથી એમ કે ચિંતન કરો પરમાત્માનું. પરમાત્મામાં તમે મન લગાવો, પરમાત્મામાં તમે ભાવ લગાવો. એવો ભાવ લગાવો કે હું ને તું એક બની ગઈ. એનામાં રાત ને દિવસ એનામાં રચ્યા પચારીશું તો અંદરથી જ બધું જ્ઞાન પ્રગટ થશે. પરમાત્મા અંદર જ એવી બધી સુવિધા મૂકેલી છે કે અંદર તમે જેમ જેમ અંદર ઉતરતા રહેશો એમ અંદર બધી ખોણ પરમાત્માની એ જ્ઞાન જે અંદરથી ઉત્પન્ન થશે. સવાલ એ અંદરથી આવશે ને જવાબ એ અંદરથી આવશે. એ જવાબ એ જ્ઞાન આપણે જે પ્રગટ થશે ને સાચું જ્ઞાન આપણે સત્વગુણનું પ્રાધાન્ય થશે ને એ જ્ઞાન આપણું જીવનના મરણના જન્મ મરણના ચક્કરમાંથી છોડાવશે. એ માયામાં એક દિવસમાં નહીં થાય. ધીમે 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 આપણે જેમ અંદર ઉતરતા જશું ને, જેમ અંદર ઉતરતા જશું એમ સાચું જ્ઞાન પ્રગટ થશે. બહારનું જ્ઞાન તો કિન્ને કલ્યાણ નથી કર્યું કરશે. એ જ્ઞાન આપણે થોડીક વાર ટકી ને આપણે દેવ ભાવમાં એટલે રાગ દ્વેષમાં રહીએ. જે અંદરથી જે જ્ઞાન પ્રગટ થશે ને એ જ્ઞાન એવું નહીં કે આપણું કલ્યાણ કરીને જ છોડશે. એટલે આપણે તો ખાલી પરમાત્માને મેળવવાની જિજ્ઞાસા જ જગાવવાની. પરમાત્મા તો આપણે આપણું કલ્યાણ કરવા માટે બેઠવું છે. બસ પરમાત્મા તો મને હવે તારાથી નહીં પણ તું જ ખપે. આપણું કર્મ સારું હશે તો આપણે આશા રાખવાની જરૂર જ નથી ને. આપણે કર્મ અંબોવાયોથી કેરી આવનારી છે એમાં આશા રાખવું કે નહીં રાખી તો આવનારો છે. આપણે તેના ઉપર રાગ દ્વેષ નથી કરતા તો આપણે ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે સારા ભાવથી બધાની સેવા કરી તો આપણું અહીં થનારું જ નથી. એટલે એની આશા રાખવાની જરૂર જ નથી. બસ પરમાત્મા આપણે સારું કર્મ હે તો પરમાત્મા આપણું સારું જ કરશે. પણ બસ મને પરમાત્માને જ મેળવી લેવું, મને મારું આ જન્મ જ મારું કલ્યાણ કરી લેવું, મને આ જન્મ જ મારું કલ્યાણ કરી લેવું. એવી તડપણ થવી ખપે આપણે અંદરથી. એવી જે સાચી તડપણ આપણે રાખશું ને, કેમ કે પાણીમાં તો માછલી બહાર કાઢી તો માછલી પાણી વગર રહી નથી શકતી. એ તડપી તડપી મરી જાય ને કઈને પાછી પાણીમાં મૂકવી પડે, પણ એના વગર રહી ના શકે. એવી જે તડપણ આપણે લાગે કે સારસ ને સારસી જોડી એવી પ્રેમ કીધો હોય, એ પ્રેમ એવો કે એ એકબીજા વિખૂટા ના રહી શકે. બે હોય ત્યાં સુધી જે એક જો જતું રહે તો બીજું જીવી જ ના શકે, મરી જ જાય તડપી તડપીને. એવી તડપણ આપણે પરમાત્મા માટે જ આવશે કે અંદરથી હે મારા વાલા હવે મને આ જન્મ મરણમાં કેટલા ચક્કરમાં મને આવું જવું, અહીંયા આવ્યા પછી કેટલી બધી પીડા છે, અમે તને કેમ પામી શકી. અમે સામાન્ય જીવ હોય એ અંદરથી જ આપણે સાચા મનની પ્રાર્થના આપણે અંદરથી ઉદ્ભવશે. બસ હવે મને તારા દર્શન કરીને જ રહેવાય ને. જેને જેને એવું થામી લીધું, આપણા બધા સંતો થઈ ગયા જુઓ ને, જેને એને જીવનમાં કેટલી તકલીફ પડી કે તકલીફ વગર કેને મળીને, પણ બસ એને એ જીવનમાં કદી ઊંઘ નથી કરી કે જી દે તેરા કિયા મીઠા લાગે. બસ તેરા કિયા મીઠા લાગે. જેને જેને ભક્તિ કરીને દુનિયાએ ક્યાં કસોટી ઓછી કરીએ, પણ બસ એને એમાં જ એક જ વસ્તુ થામી લીધી તો એનું દુઃખ પરમાત્માનું દુઃખ બની ગયું. એ તો આપણે લાગતું કે ભક્તનું દુઃખ છે, પણ મારા ભક્તનું દુઃખ એ ભગવાનનું દુઃખ બની ગયું. ને જે એને આશરે રહ્યું પરમાત્માએ કદી દુઃખી નથી કરી. નરસિંહ મહેતા માટે 52 વાર આવ્યા હતા, એ ભલે ને એના માટે થઈ ગયા હતા, એનું જે થઈ જશે એનું પરમાત્મા પોતે કલ્યાણ કરશે. પણ એક આપણે સૌ પોતે આવડવું ખપે એમ કે એના માટે રાત ને દિવસથી નામ 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 કરો તમે, બીજું કોઈ જ નહીં. એમ કે નામ લેશું નામ કે ધ્યાન શેનું ધરવાનું, ધ્યાન નામીનું ધરવાનું. એમ
આપણે સ્મરણ કરશું, જે નામ આપણે ઈષ્ટનું લઈને એ નામમાંથી જ નામ એ પ્રગટ થઈ જશે. જેનું જેનું આપણે જેનું ધ્યાન કરશું એમાં એ આપણે પ્રગટ થઈ જશે એક દિવસ. એનું ધ્યાન કરતા કરતા આપણે દિવસ એના મય બની જશું. જેનું ધ્યાન કરશું એ મેળવીને જ આપણે રહેશું. એ આપણે મળશે જ, એવી આપણે તડપ થઈ જાય તો પરમાત્મા કે એનાથી બિલકુલ દૂર જ નથી. હું ને તું એક જ અહીં, પણ એવી આપણી તડપ થવી ખપે, એવી આપણે ભૂખ લાગી કે પરમાત્મા નામની, એવી આપણે ધ્યાસ લાગે છે પરમાત્માના નામની, એવી તડપણ થવી ખપે કે પરમાત્માને નામની. અનેક જન્મ ભલે જતા રહે પણ આ જન્મ મારે જવા નથી દેવું. બસ આ જન્મ પરમાત્મા મને તને મેળવીને જ રહેવું. બસ આપણી એક જ ઈચ્છા હોવી ખપે, એક જ કામના હોવી ખપે. બસ ઓલી બોલ્યું તો પરમાત્મા ઓટોમેટિક આપણા ભાગ્યમાં આપણે એવું લખ સારા કર્મ કરતા જશું, દાન પુણ્ય કરતા જશું, જપ તપ કરતા જશું, એ તો આપણું સારું થનારું છે. એમાં કોઈ એને માટે આપણે આશા રાખવાની જરૂર જ નથી. બસ એક પરમાત્માને મેળવવાની જ એક આશા હોવી ખપે. એના માટે આપણે અંતર્મુખ થવાનું. જીવ બને અંતર્મુખ થવામાં શું હોય કે આપણે શાંતિથી બેડીને અંદર આપણે શાંતિથી શ્વાસ લેતું જવાનું, છોડતું જવાનું, લેતું જવાનું, છોડતું જવાનું. પરમાત્મા અંદર અંતર્મુખ થવાથી જઈ મળશે તે પરમાત્મા અંદર જ મળશે, બહાર ક્યાંય મળનારો નથી. એ આપણી અંદર જ, બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. ખાલી ખાલી દોડેલો સંસાર. જ્યાં સુધી દોડવાનું નહીં બટે ત્યાં સુધી આ મારા જેવું કે તમે શાંત થવાનું, શાંત થવાનું, છોડવાનું, ત્યાગવાનું, ભાગવાનું નથી. શેનાથી ત્યાગવાનું? મનથી, તનથી નહીં. આપણે તનથી કેવું ત્યાગી દે સંસારમાં કામ કરવું એ તો તરત ત્યાગી દે મોટો થઈ. હવે અમે કામ નહીં કરીએ, અમે ત્યાગવું. એ ત્યાગવું નથી, મનથી ત્યાગવાનું. એ તો કીધું જ્યાં સુધી આપણું શરીર કામ કરે ત્યાં સુધી ભલે બધાને ઉપયોગી થાવ. તનથી તમે ભલે તમે ભલે માયાને દો, ખાલી મન મને દઈ દો. તમે જી કરી રહ્યું પરમાત્મા કરી રહ્યું, જીવ અને સ્વરૂપ પરમાત્માના છે. ગમે તેની સેવા કરો. એમ કરે એ નથી મને આ નામે તમે બસો તો જ હું તમને મળીશ. એમ તમને પતિમાં તમને પરમેશ્વર દેખાય, તમારા પરિવારમાં તમને પરમાત્મા દેખાય, આબોલા જીવમાં ગમે ત્યાં તમને પરમાત્મા દેખાય. બધામાં જે દ્રષ્ટિ આપણી બની જશે, જેવી આપણી દ્રષ્ટિ હશે ને એવી આપણે સૃષ્ટિ લાગવા મળશે. પણ એક દિવસ તો ગમે ત્યાંથી શરૂઆત આપણે કરવી પડશે. એટલે જે આત્માનું કલ્યાણ કરવું હોય તો બીજું કંઈ જ કરવાની જરૂર નથી. બસ તું બસ તું જો. એટલે અંતર્મુખ થવાની જરૂર છે. અંતર્મુખ જ્યાં સુધી આપણે શાંત નહીં થઈ, અને જેટલા શાંત થશું એટલો પરમાત્મા આપણી નજીક આવશે. હું કરું ત્યાં સુધી પરમાત્મા હું ને તું દૂર રહીએ. પણ જી કરી રહ્યો તું જ કરી રહ્યો. આપણે શું કરીએ કે એમાંથી પરમાત્મા જતો રહ્યો પછી આપણે શું થાય? એવું સાંભળીને પણ આપણે હજી મનમાં એવું નથી આવતું કે જી કરી હું કરું છું. બહારથી ભલે આપણા મનથી એવું બોલાય પણ અંદરથી પરમાત્મા અંદર તારી શું ભાવના રહી એ મુખ્ય વસ્તુ. એટલે એ આપણે અંદરથી એવું ખબર જી કરી રહ્યો મારો વાલો કરી રહ્યો, એ કરી રહ્યો મારો વાલો કરી રહ્યો. એવું અંતર એવો ભાવ આવી જવો ખબર. એક દિવસ એમ કરતા કરતા હું ની તું થઈ જાય. જી કર્યું તું જ કરી રહ્યો, જી કર્યું મારા વાલા તું જ કરી રહ્યો. હું તો શું કરી શકવા બરાબર? જો તું જે દિવસ જતું રહ્યું ત્યાં કોઈ શું કરી શકે? એમ એ આપણે ધીમે ધીમે અંદરથી સમજ આવવા મળશે. એમ જદી સમજ આવશે, જય કલ્યાણ થશે. આવી સમજણથી જ થશે. પરમાત્મા માટે એકવાર તડપ જગાવું. પરમાત્મા બિલકુલ દૂર નથી. એની એવી ઈચ્છા થવી એ જ મોટી વસ્તુ છે. ને તમને એટલી ઉંમરમાં એ ઈચ્છા થઈ, એટલું હૃદય ગળગળ થઈ ગયું ને તો પરમાત્મા તમારાથી બિલકુલ દૂર નહીં રહી શકે. એવી જે ભાવના જાગી ને અંદરથી, પરમાત્મા કે મારું ભક્ત રડે ને હું કદી જોઈ નથી, એના આંસુ હું કદી દેખતી નથી. જદી મારા માટે પરમાત્મા રડે ને એના માટે પરમાત્મા કદી દૂર નથી. એમ પણ આખો સંસાર માયા માટે રડી રહ્યો. ભલે ને બહાર લાગે કે રડેરો ભક્તિ માટે, પણ એમ ભક્ત આ સંસારમાં કેટલી પ્રકારના દુઃખ છે. તો પરમાત્મા રડે રહે પણ રડવું હજી સંસારમાં રહેવું. પરમાત્માને મેળવવાનું નથી આવતું કે હું થાકી હોય આ સંસારથી. ભગવાન હવે તારાથી વિખૂટો પડી ગયો, પણ હવે હું તારાથી વિખૂટો રહી શકતો નથી. એવી તડપણ થાળી જગાવો. પછી પરમાત્માને જુઓ તમારાથી કેટલો દૂર રહે. તમને હુંકારો દેશે, હુંકારો અનુભવની વાત કહી રહે. કારણ કે તમે ઘરનો એટલા કહી રહ્યા કે તમને એ પરમાત્મા કળિયુગમાં બહુ મેળવવો સહેલો હોય. હજારો યુગ પેલા હજાર વર્ષ તપસ્યા કરતા એક પગ ઉભા રહીને માથે રાફડા થઈ જતા તોય એને નતો મળતો.
પણ આ કળિયુગમાં એમ કરે કે તમે ખાલી સ્મરણ કરો, ખાલી મારું સ્મરણ કરો, તોય હું તમને દર્શન દઈશ, તોય હું તમારા અંદર ઝલકી જઈશ, તમારા ભાવમાં આવી જઈશ. ના તો એ તો કે મોટા મોટા ઋષિ ને મુનિ ભલે ગમે એટલા જપ કરે પણ કેના ધ્યાનમાં હું આવતો નથી. પણ હું મારા ભક્તના ધ્યાનમાં આવું કે જઈ આવું એને ભાવ જાગેરો. આવા સંસારમાં આટલી બધી ખટપટ હોવા છતાં જી મને યાદ કરેલું સાચા ભાવથી મને મેળવવા માટે, એના માટે હું બિલકુલ દૂર નથી. બસ આટલી જ ભાવના જગાવવાની જરૂર છે કે ભાઈ ભગવાન હવે મને તને મેળવવું, તારાથી વિકટ હું બિલકુલ રહી શકું નથી. આ જન્મમાં જ મારે મારું કલ્યાણ કરી લેવું. બસ ઉઠતે ઉઠતે જાગતે આપણે એ જ એક જ ઈચ્છા હોવી શકે એને સ્મરણ એ કરે. જેટલું યાદ રહે એટલું તમે કંઈક આપણે ઘરમાં કામ કર્યું, કંઈક ભજન સાંભળી, કંઈક જપ કરી, કંઈક એનો સત્સંગ સાંભળી, એનાથી જ આપણે ભાવ જાગશે. કારણ કે આપણે પૈસાનું મહત્વ જાણ્યું ત્યાં આપણે એની પાછળ પાગલ બને. એમ જઈએ પરમાત્માનું આપણે જઈએ આપણે મહત્વ સમજાશે ત્યાં એના માટે પાગળતા આવશે. રામકૃષ્ણ પરમહંસ કે માતા હાથે વાતું કરતા હતા, મા કાલી હાથે, પણ એની દશા કેવી હતી એ સાંભળી તો ખબર પડે ને કે મા કાલી હાથે વાતું કઈ કરી શકતા હતા. એમ કહેતા હતા કે એટલા પાગલ થઈ જતા, એટલા પાગલ થઈ જતા, મહાત્માને જ્યાં સુધી નહીં મળે અને દેહનું ભાન ન રહેતું, લોહીનું ભાન થઈ જતા, આમ જમીન ઉપર આળોસ થાય. જ્યાં સુધી દર્શન લીધે ત્યાં સુધી એની એક જ ગેરસા લાગી ગઈ હતી. કઈ મા કાળી હાથે વાતું કરી શકતા હતા. જે સંતો મહંતોને મળે અને જીવન ચરિત્ર તો વાંચો, આપણે વાંચી તો ખબર પડે કે કેટલું તપ કર્યું, તઈ પરમાત્મા સાથે વાતું કરી, તઈ પરમાત્માને એને મેળવ્યું. તો આપણે એમાં તકલીફ બેઠવાની જરૂર નથી. આપણે ખાલી જપ કરવાનું, એક ઈચ્છા જગાવવાની, પરમાત્માનો એની તડપ જગાવવાની કે હવે હું તારા વગર નહીં રહી છું, હવે હું તારા વગર નહીં રહી છું. એવી તડપણ આપણે માયા માટે, સંસાર માટે માગેરા માણસ તોય મેળવીને રહેના. તો પરમાત્મા તો ચિદાનંદ રૂપે, એ તો ઈ સાક્ષાત છે, એ તો મળીને જ રહે ને. એટલે પરમાત્મા મળવો કાઠોળ, પરમાત્માને મેળવવાની ઈચ્છા જાગવી કઠીને. જય ગુરુદેવ. જય ગુરુદેવ.